द्वारपाल हरि के प्रिय दोहु। जय और विजय जाने सबको। भगवान ના દ્વારપાળ હતા, એનો ઉદ્ધાર કરવા માટે એક જન્મમાં એક બને હિરણ્યકશ્યપુ, એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વરાહ અને નૃસિંહ અવતાર ધારણ કર્યો. એ જન્મમાં પણ ભગવાનનો ઉદ્ધાર નથી થવાનો, એટલે બીજા જન્મમાં એક બન્યો રાવણ અને એક બન્યો કુંભકર્ણ. એ જન્મમાં ભગવાન રામ અને લક્ષ્મણ બની એમનો ઉદ્ધાર કર્યો. એ જન્મમાં પણ ઉદ્ધાર નથી થવાનો, એટલે એક જન્મમાં બને છે દંતવક્ર ત્રીજા જન્મમાં, અને એક બને છે શિશુપાલ. એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરે છે. અને બરોબર શ્રાવણ વદી આઠમના દિવસે મથુરાની કાળ કોઠડીમાં ભગવાન બાલકૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય છે. બોલે બાલકૃષ્ણ લાલ કી. અને યમુના મહારાણી ગાડા તૂર બન્યા છે. શ્રી કૃષ્ણ ના ચરણારવિંદની રજ થકી શોભી સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુકૃષ્ણ ચરણારવિંદની રજ થકી શોભી વંદન કરો શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો. માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા. ત્યાં કાલિંદીના શિખર ઉપર શોભા અતિ સુંદર દિશે. તે વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝૂલા ઉપર જાણે બિરાજા આપ હો. વંદન કરો શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરો શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો. બોલીએ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી. વલ્લભાધીશ કી. ગોસાઈજી પરમ દયાલ કી. યમુના મહારાણીએ પોતાનો વેગ વધાર્યો છે. ભગવાને ધીરે રહી પોતાનો પગ યમુનાજીને સ્પર્શ કર્યો છે. ધીરે રહીને ભગવાન નંદ બાબાના ઘરમાં આવ્યા છે અને યોગમાયને લઈ અને બાલકૃષ્ણને યશોદાની જોડે પધરાવ્યા છે. અને બ્રહ્મ મુહૂર્તમાં યશોદાજીને બાલકૃષ્ણ સ્વપ્નમાં આવ્યા છે. સ્વપ્નમાં યશોદાજી જુએ છે કે લાલો મારા આંગણામાં રમી રહ્યો છે. બ્રહ્મ મુહૂર્તનું બેનો સપનું સાચું પડ્યું. નંદ બાબાની બેન સુનંદાજી દોડતા દોડતા આવ્યા અને જેવો દરવાજો ખોલ્યો એટલે એટલું બધું પ્રકાશ પડ્યો કે સુનંદાજીની આંખો અંજાઈ ગઈ. યશોદાની જોડે ગોદમાં એક નાનો વાકડિયા વાળવાળો શ્યામ વર્ણ ગુલાબની પાંદડી જેવા હોઠ એવા ભગવાન કૃષ્ણ રમી રહ્યા છે. બોલે બાલકૃષ્ણ લાલ કી. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. બોલો બેનો. વટસ્ય પત્ર સ્યપુટે શયાનો બાલમ મુકુંદમ મનસા સ્મરામી. બોલો બધા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. હે નાથ
નારાયણ વાસુદેવા જીહવે પિબસ્વા મૃતમે તદેવં ગોવિંદ રામો ધર્માધવેતિ ગોવિંદ રામો ધર્માધવેતિ સુરંદાજી દોડતા દોડતા કે નંદ બાબા ભયો નંદ બાબા ભોર ભયો ઉઠો ઉઠો અરે ઉઠો નંદ બાબા તાળી વાળો નંદ બાબા હમારે ઘર લાલો ભયો લાલો ભયો લાલો ભયો નંદ બાબા ઉઠ્યા છે દોડતા દોડતા યશોદાજીના કક્ષમાં આવ્યા છે લાલાને હાથમાં લીધો છે રમાડવા લાગ્યા છે યશોદાની યશોદા અરે યશોદાજી ઉઠો ઉઠો યશોદાજી અમે લાલો ભયો લાલો ભયો લાલો ભયો યશોદાજી બસ એ જ લાલાનું સપનું જોતા હતા અને એ જ લાલો યશોદાજીએ ગોદમાં લીધો એનું ચુંબન કર્યું છે અને એને રમાડવા લાગ્યા છે લાડ લડાવો લાલાને મારા લાડ લડાવો લાડ લડાવો લાલાને મારા લાડ લડાવો હાલો હરિયે કે હર કે હો તો લાલાને મારા લાડ લડાવો અરે અમને લાભ આપી દો મેળાનો આપણું ઘર ભાઈ અમને લાભ આપી દો એ લાડ લડાવો લાલાને મારા લાડ લડાવો અને યશોદાજી લાલાનું ચુંબન કરે છે અને ગોપી ગોવાળો બધાને ખબર પડી કોઈ માખણ લાવ્યું કોઈ મિશ્રી લાવ્યું છે અને બધા લોકો ઠાકોરજીના દર્શન કરવા આવ્યા છે એ નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી દબાઈ જાઓ હે નંદ ઘેરા નંદ ભયો કનૈયા નંદ ઘેરા નંદ ભયો કનૈયા નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો ये नाचो रे अवध में आयो नंदलाल नाचो रे गोकुल में आयो नंदलाल ये आयो नंदलाल आयो नंदलाल आयो नंदलाल नाचो रे गोकुल में आयो नंदलाल ये हर गोकुल माँ आवेली नारी ये हर गोकुल माँ आवेली नारी प्रगट दया क्वालिटी प्रगट दया वन मारी प्रगट दया वन मारी गोकुल प्रगट दया वन मारी हरे घेर घेर थी गोपियों आवी घेर थी हरे नीत नवलास साज सजावे हरे मनी रखवाने
નીલકવને નંદલાલા રે નીલકવને નંદલાલા ગોકુળમાં ભુવન ગાજે જયકારે ભુવન ગાજે જયકારે ગોકુળમાં હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે ઘેર ઘેર થી બધી ગોપીઓ આવી છે. બેન આ બાજુ ફેરવી કાઢજો અને કહેવાય સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન થઈને કહે છે મારો આયો ફોટો યશોદાજી લાલાને લાડ લડાવે છે. સવારની હાજ પડી બધી ગોપીઓ ઘેર નથી જતી એટલે માં યશોદાજી લાલાને પોંઢાડી રહ્યા છે કે હારે તમે પોંઢો ને રણે છોડરાયા કે હારે તમે નંદ યશોદાના જાયા રે તમે પોંઢો ને રણ છોડરાયા કે હારે તમે પોંઢો ને રણ છોડરાયા એ તનના ઓશિકાને પહોંચી દો મનના ઓશિકા એ તનના ઓશિકાને મનના ઓશિકા ભગવાનને પોઢાડી રહ્યા છે અને કહેવાય ભાઈ ગોપી મંડળ તરફથી માતાજીનું મોહાળું ભરવામાં આવે છે. જોરદાર તાળી પાડજો. એ ઘર છે મારું ગોપી ચંદન. હું કરું છું જાહેરાતો સાડી અને તુલસીજી હે મનોહાર સાચું નાણો મારો સાંભળો આ તો સાચું નાણો એ મારો કાનુડો એ મારા દોલતમાં જાજે રે પ્રભાજે રે સાંભળા ગીરધારી એ મારી કુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી એ મારી કુંડી સાંભળ્યા ને હાથે રે સાંભળા ગીરધારી. કાલે ભગવાનના લગ્ન છે એટલે બધા બહેનો ઓરેન્જ સાડી એટલે કેસરી સાડી પહેરીને આવજો જેથી કરીને બધાનો સરખું લુક આવે સરખા દેખાય અને ભગવાનના લગ્નમાં કેસરી વાઘા પહેરીને આવજો કેસરી વાઘા ધારણ કરીને આવજો. માં લક્ષ્મીજી માં અન્નપૂર્ણા તમારા બધાના ઘરના ભંડાર ભરેલા રાખે. બોલી અંબે માત કી. ગોપી મંડળ મામેરાનો લાભ લે. જોરદાર તાળી પાડો. હાલો મોટા નામમાં મેરા આવ્યા હાલો જોવા જઈએ રે. ગોપી મંડળમાં મેરા લાવ્યા હાલો જોવા જઈએ રે. સાડીઓ ને સલા લાવ્યા
બેનો નવાઈ શું વાત નહીં લાગે કહું, 5મા દિવસે ગોપી મહિલા મંડળ જાગ્યું. 5મા દિવસે જોરદાર તાળી પાડજો, જય હો. 5મા દિવસે નામ ડિક્લેર થયું ગોપી મંડળો. 5 દિવસ સુધી ગોપી મંડળ બધું મર્યાદામાં રહીને ચાલતા હતા. છેલ્લે એમને નામ તો ડિક્લેર કરવાનું હતું, પણ માં જગદંબાની કૃપાથી આજે 5મા દિવસે ગોપી મહિલા મંડળે લાભ લીધો છે. જોરદાર તાળી બતાવજો, જય હો. આ બધી કનૈયાની ભક્તિ છે બહેનો, કારણ કે ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવો રે, મિલવું અંતરનું અભિમાન રે. એ ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવો રે, મેલવો અંતરનો અભિમાન રે. વીજળીના ચમકારે પાનવાય મોતીડા પરોજો રે, અચાનક અંધારા થાશે રે. બેન તમારે હરિદ્વાર આવવાનું પત્રિકા મળી? તમને પત્રિકા મળી ને? તો તૈયાર થઈ જજો. મારી જોડે આવો ને એની ગોળીઓ ઓછી થઈ જાય, બીપી ડાયાબિટીસ બધું ભાગી જાય. બોલે કૃષ્ણ કનૈયા. બસ બસ, મહિલા મોરચાની જય હો. બોલે કૃષ્ણ કનૈયા. ગીતાબેન ને બોલો, ઓસ્ટ્રેલિયામાં છે ગીતાબેન, કોર્પોરેટ, પૂર્વ કોર્પોરેટર. પૈસા માટે કુણાલભાઈ કામ નહીં કરતા, મારી જોડે બહુ યજમાનો છે, પણ ભગવાન તમારા જેવા યજમાનો બધા ઓળખાણ વાળા બહુ છે. ઓળખાણે મોટી ખાણ છે. બોલે કૃષ્ણ કનૈયા. અત્યારે નહીં, કાલે બેન બોલાવશે, એમાં અત્યારે લખાવતો, જેમ આવે એમ લખાવતો રહો. કાલે બેન બોલશે. હા એટલે લખી એન્ટ્રી પાડો, એન્ટ્રી એમના નામની પાડો. કાલે બેન આવશે, બોલશે. બોલે કૃષ્ણ કનૈયા. હું ઉઘરાણું નહીં કરતો એટલે હું બોલતો નથી. જો હમણાં ચાલુ થઈ જાય તો પછી કાલનો માહોલ બગડી જાય, સમજ્યા તમે? બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. અને કહેવાય કે મહાદેવજીની સમાધિ તૂટી છે. શિવજી ભોળાનાથ જોગી સ્વરૂપે આવ્યા છે. ભગવાન મહાદેવજી કે મને જોગીનું રૂપ લેવા દો. ભગવાન જોગી સ્વરૂપે આવ્યા છે. અલખ નિરંજન મૈયા યશોદા આવ્યા છે. आओ आओ बाबा, क्या चाहिए? आटा चाहिए, चावल चाहिए, आटा चाहिए, चावल चाहिए, दाल चाहिए, क्या चाहिए आपको? मैया मैं जब से आया हूँ मैंने गांव में सुना है कि आपका लल्ला बहुत अच्छा है, आपका लल्ला का दीदार करना है, आपके लल्ला का दीदार करना है। તેનો ભગવાનની કૃપાથી પૂર્વ સીએમ આનંદીબેન પટેલના બંગલે જવાનો પણ લાભ ગીતાબેન થ્રુ મળ્યો છે. અમારા દરિયાપુરના નાની બેન છે, ઘણા બધા મહિલા મંડળોનો હાથ છે જાની કુણાલ ઉપર. એટલે કુણાલભાઈ ચાને તમારી બધી ગોપીઓ મંડળ, રાધા મંડળ, પછી ગોગા મહિલા મંડળ, કેટલી મહિલા મંડળોનો હાથ છે. ત્યારે વ્યાસપીઠ પર બેઠો. જોરદાર તાળી પાડો. 20 વર્ષ થઈ ગયા. આજકાલ કરતા મારી 155મી આ ભાગવત કથા છે બહેનો. 2004 થી મેં આ ભાગવત કથાની શરૂઆત કરી છે, પણ તમારા જેવા બહેનો વડીલોના આશીર્વાદ છે એટલે હું આવું કથા કીર્તન કરું છું. અને બ્રાહ્મણનો દીકરો છું અને ઘરે ઘરે માતા પિતાના સેવા કરવાના સંસ્કાર સાથે પરિવારમાં સારા સંસ્કારની પ્રાપ્તિ થાય. કારણ કે લોકો શું કરે છે, પોતાના મા બાપને છોડી દે પૈસા માટે. પણ અમારા જેવા યુવાનો નીકળી પડ્યા છે ઝંડો લઈને કે મા બાપની પહેલા સેવા કરો, ઘરવાળીની નહીં કરો તો ચાલશે, પહેલા મા બાપની સેવા કરો. એટલે અમે નીકળ્યા છીએ. અમે કડવું બોલીએ પણ અમે સાચું બોલીએ છીએ, એટલે કોઈને હારા લાગતા નથી. પણ અમે મેન પર્પઝથી નીકળ્યા છીએ કે મા બાપની સેવા કરશે તો કોઈ જગ્યાએ અયોધ્યા જવાની જરૂર નથી, ઘરમાં જ અયોધ્યા મંદિર બની જશે. બોલે કૃષ્ણ કનૈયા. ઘરમાં જ રામ મંદિર બની જશે. રણછોડજી ઘરમાં જ આવશે. પોતાના મા બાપને હાચવો, પિતાજીને હાચવો, મા બાપની સેવા કરો. મારી યુવાનીનો ટાઈમ, મારી બાળપણનો ટાઈમ, યુવાનીનો ટાઈમ
મેં બધી ભગવાનના નામે ખર્ચી કાઢ્યો છે બહેનો. ભગવાનના નામે બાળપણને યુવાની કરવી બહુ અઘરી છે બહેનો. ઘણા લોકો તમારી વાતો કરે, પણ બહેનો જો આની કૃપા હોય ને તો તમારા જેવા ભક્તોના આશીર્વાદથી બહેનો આજકાલ કરતા 20 વર્ષ પૂરા થઈ ગયા. જોરદાર તાળી પાડો. હાલો. રામાયણ બી કરી ભગવાન રામજીની, શિવ મહાપુરાણ કરી બહેનો, દેવી ભાગવત કથા કરી અને અત્યારે ભાગવત કથા કરી રહ્યો છું. તો આ બધા તમારા વડીલોના આશીર્વાદ. મને તો કઈ આવડતું નથી. જેવી કાલી ગેલી વાણીમાં હું કરું છું કથા, એવી તમારા જેવા ભક્તો આવીને સ્વીકારે. જ્યાં ખરેખર કોઈ ના આવવાનું હોય એવી જગ્યાએ આટલો બધો મંડપ ભરાઈ જાય એટલે બહુ આશ્ચર્યની વાત છે. જગદંબાના આશીર્વાદ, માતાજીના આશીર્વાદ, કે માતાજીની પ્રેરણા હતી એટલે હું અહીંયા આવ્યો. મારે બેસવાનું હતું માધવ મંદિર, પણ અહીંયા માતાજીના ચાચર ચોકમાં બેઠો છું. જોરદાર તાળી પાડજો. હાલો. અને બહેનો, હું નરોડાનો જ છું, નવા નરોડા મનોહર વિલા સુખસાગર બંગલોમાં જ રહું છું અને ભગવાનની દયાથી બધું લીલા લહેર છે. પણ આ તો શું છે કે હસતા રમતા હું બધી કથાઓ કરું છું એટલે બધાને આનંદ થાય. અને કથા એક પ્રકારનો નશો છે મારા માટે. હું કથા ના કરું, બ્રાહ્મણનો દીકરો છું, તો મને મજા આવે નહીં. અને ઘી કાંડા, અમારી બેઠક ઘી કાંડા છે બહેનો, સિટી વિસ્તારમાં. અમે નાના બનીને કામ કરીએ છીએ, મોટા બનીને કામ નથી કરતા. એટલે સાર્વજનિક કથાઓ કરું છું. અને જેટલી મજા તમારા જેવા બહેનો જોડે સાર્વજનિક કથામાં આવે છે એટલી પ્રાઇવેટ કવર વાળી કથામાં આવતી નથી. જોરદાર તાળી પાડજો. મને ખૂબ આનંદ આવે છે આવી સાર્વજનિક કથાઓ કરવામાં. કારણ કે જેટલું હાર્ડ પેપર હોય, મહિલા મોરચા વાળા બેન, જેટલું હાર્ડ પેપર હોય એટલું પેપર લખવાની મજા આવે. પેપર ઈઝી બની જાય તો મજા આવે. હાર્ડ પેપર આવે એવી જ પ્રાર્થના કરો. આનાથી પણ હાર્ડ પેપર આપજે, જેથી કરીને લોકો સુધી હું આ ભાગવતની કથા ફેલાવતો. ભલે હું કોઈ પાઠશાળામાં ભણવા નથી ગયો, હું વિદ્વાન નથી, પણ ભગવાને લોકોના હૃદયમાં વાત ઉતારતા મને શીખવાડી છે. એ લોકોના હૃદય સુધી કનૈયાની વાત હું પહોંચાડું છું. જોરદાર તાળી પાડજો. જય હો. બધું બધાને ભગવાન ના શીખવાડે બેનો, મને આવું શીખવાડ્યું છે એટલે હું આવી રીતે કાલી ગેલી વાણીમાં કથા કરું છું. ડોંગરેજી મહારાજની હું કથા કરી રહ્યો છું. ડોંગરેજી એ પરમ સંત હતા, જેણે પોતાની પત્નીનો પહેલા દિવસે ત્યાગ કર્યો હતો. એવા ડોંગરેજી સંત શ્રી પુનિત મહારાજ, આ બધાની પ્રેરણાથી આ કથા થઈ રહી છે. એટલે તમે બધા જેવી વાણીમાં કથા કરું એવો સ્વીકાર કરજો. બોલીએ કૃષ્ણ કનૈયા. ચોપડો ક્લિયર રાખવાનો બેનો, ચોપડો ક્લિયર રાખવાનો, એટલે કોઈ દાડો ગરબડ ના થાય. એક દાડે બધું કહી દેવાનું, એટલે બીજા દાડે કોઈ ચોપડો ખુલે જ નહીં. બોલે કૃષ્ણ કનૈયા. તો હંમેશા તમને બી કહું છું બેનો કે ચોપડો ક્લિયર રાખજો. જે બી વાત હોય ચોખ્ખું બોલજો. જેટલું ચોખ્ખા રહેશો એટલું કનૈયાના હૃદયમાં આવીને વસશો. અને આજ મહાદેવજી આવ્યા છે. મહાદેવજીને ખોટું લાગ્યું. જે શિવ નિરંજન છે, નિરાકાર છે, જેને કોઈ માયાનો સ્પર્શ નથી થતો બહેનો, એવા મહાદેવજીને ખોટું લાગ્યું. મહાદેવજી ત્રિશુલ ગોપીને બેસી ગયા છે ને આવ્યા છે. બે કાળી કરો. એવું मंदिर तेरे ऊंचा है तेरा धाम, ओ कैलाश वाले मेरे भोलेनाथ, हम सब करते हैं तुझे प्रणाम। कैलाश वाले मेरे भोलेनाथ, हम सब करते हैं तुझे प्रणाम। नगर में जोगी ये आकर अलग जमाया, भेद कोई समझ न पाया, ये सेवा के घर आया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ।
છાયો ભાખો તિલક ભાત ચંદ્રમાં ઘર ઘર અલગ જનાયો અંગ વિભૂતિ ગલે માળા દેવના ગલે કાયો ભાખો તિલક ભાત ચંદ્રમાં ઘર ઘર અલગ જગાયો नगर में जोगी आया जसोदा के घर आया के आगे अलग जगाया अजब है तेरी माया है सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 આપણે કોઈની સામે નહીં જોવાનું ભગવાનની સામે જોઈને શું કહેવાનું સાંભળજો तेरे वो जादू तेरे वो जादू जाना होता है तेरी ओर से आता हूँ निकली नंदरानी कंचन थाल धरायो ये भिक्षा जो कि जाओ आसन पे बालक मेरो डरायो नंदरानी कंचन थाल धरायो ये भिक्षा जो कि जाओ आसन पे बालक मेरो डरायो ये भिक्षा कंचन थाल धरायो भिक्षानिक नंदरानी कंचन थाल धरायो नंदरानी कंचन थाल धरायो जाओ बालक मेरे डरायो नगर में जोगी आया जसोदा के घर आया के आके अलग जगाया अजब है तेरी माया सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 तेरा नाम
કૃષ્ણ કનૈયા અને મહાદેવજી આવ્યા છે. જે શિવ નિરંજન છે, નિરાકાર છે, જેને માયાનો સ્પર્શ નથી થતો, તો મહાદેવજીને ખોટું લાગ્યું. એટલે પારણામાં લાલજી મહારાજ કોઢિયા હતા ઠાકોરજી, એમને ખબર પડી કે મારી માએ મહાદેવજીને આવવા ન દીધા, એટલે ઠાકોરજી રડવા લાગ્યા. ઠાકોરજી રડવા લાગ્યા છે બહેનો. કદી પણ પરિભ્રમ પરમાત્માની ભ્રમની વાતમાં કસોટી ન કરાય. ઘણા લોકો ધર્મની વાત પર બહુ કસોટી કરે કે આ બરોબર નથી, આમ નથી, વાંધા વચકા કાઢે, પાણીમાંથી પોળા કાઢે. એવું ના કરાય. ધર્મ એ ધર્મ જ છે. ધર્મની ઉપર કોઈ વસ્તુ નથી બેનો. પછી એ ગૃહસ્થ આશ્રમ હોય, ઘરમાં પતિ પત્નીનો ગૃહસ્થ આશ્રમ હોય, કે પછી વાનપ્રસ્થ આશ્રમ હોય, પાછા વળવાની ઉંમરનો આશ્રમ હોય, કે પછી ભગવાનની કથા હોય. ભગવાનની કથા તો 2 શબ્દમાં કહેવાય અને 200 શબ્દોમાં કહેવાય. જો ભાવ હોય તો લોકો 2 શબ્દમાં સમજી જાય. નીકળ તમે 200 શબ્દ બોલો ને તો સામે વાળાને ભેંસ આગળ ભાગવત લાગે. તો ભાવ વગરની ભક્તિ નકામી. અને ભગવાન શું કહે? હસતા રહો. Always smiling face, good thinking, so my Lord Krishna is always happy and many wishes with your happy life, with your family and friend. જે હસતા રહે છે એ સર્વના હૃદયમાં વસતા રહે છે. અને હસાવવું એ પણ એક કારીગરી છે. લોકો હસાઈ નથી શકતા. હસવું એ પણ એક આર્ટ છે. હસવાથી બેનો આપણા શરીરના બધી ઇન્દ્રિયો ખીલી જાય છે. હસવાથી શરીરમાં લોહી ફરતું થઈ જાય છે. અને કનૈયો હસવાનું શીખવાડે છે. કેવી રીતે નાના બની જવાનું, કેવી રીતે મોટા બની જવાનું, કુટુંબમાં કેવી રીતે વાત કરો, વડીલો આગળ કેવી રીતે વાત કરવાની. ઘણા લોકો કે મારા છોકરાના લગ્ન નથી થતા. તમારા છોકરાને કોઈ દાડો સમાજમાં લઈ જાઓ તો લગ્ન થશે. સમાજમાં પીરસવા ઉભા રાખો. સમાજવાળા જોશે તો લગ્ન થાય. હવે પંગત પડવાની બંધ થઈ ગઈ બહેનો. લોકો પહેલા પંગત પાડીને જમણવાર કરતા હતા. કમંડળમાં દાળ, કમંડળમાં શાક હતું. હવે બધું કમંડળ થઈ ગયું, રમણ ભમણ થઈ ગયું. અને આજ લાગણી વગર ભક્તિ ન કરવી બહેનો. લાગણી હોય તો જ ભક્તિ થાય. લાગણી વગર. અને બહેનો, ડોંગરેજી મહારાજ કથા કરતા હોય, મારો ઠાકોરજી, મારો લાલો કરતા કરતા ડોંગરેજીની આંખમાંથી આંસુ આવી જાય બહેનો. લાખો કરોડો ભક્તો સંતરામ મંદિરમાં કથા સાંભળવા જાય. એ ડોંગરેજી મહારાજ. એક કૃષ્ણ શંકર શાસ્ત્રી, 2 મિત્ર હતા. કૃષ્ણ શંકર શાસ્ત્રીએ 16 ભાગવત વિદ્યાપીઠ બનાવી અને ડોંગરેજી મહારાજ ભાગવત કથાકાર બન્યા છે. ભક્તિમાં શક્તિ હોવી જોઈએ. તમારામાં શક્તિ હોવી જોઈએ ભક્તિ કરવાની. જો તમે હારી ગયા, તમે લોકો હારી ગયા તો ગયું. તમને શ્રદ્ધા હોવી જોઈએ. કોઈ પણ કામ કરો બેનો, એના પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. અને ગીતાજીમાં ભગવાને અર્જુનને કીધું છે કે શ્રદ્ધા વગરનું કાર્ય કરવું નકામું છે. કોઈના લગ્નમાં ગયા હોય, તમે વગર મૂળના જાઓ, કોઈના ત્યાં તો મોઢું ચઢેલું રહે, તો એવું મોઢું ચઢેલું રાખીને ના જવાય. બોલે કૃષ્ણ કનૈયા. એમ કરતા ના જવું સારું. એમ કરતા ના જવું સારું. તમે રડતા જાઓ અને પછી કહો જો ઓલી તો જો બરોબર નથી, ચા ખાંડ બરોબર નથી, ને આ બરોબર નહીં, શાક બરોબર નથી, તો એના કરતા કોઈના ઘેર ના જવું સારું. આવ નહીં, આદર નહીં, નહીં નैनो में नीर, कबीर कहे उस घर मत जाना भले कंचन बरसे नहीं. મહાદેવજી આજ દ્વારિકાધીશ ને જોઈને યશોદાજી જોડે થયા. યશોદાજી કે બાબા આપ. अरे बाबा आप आओ आओ बाबा, मेरे लल्ला का इलाज करो. भगवान ठाकुर जी
ને હાથમાં લઈને ભોળાનાથ રમાડવા લાગ્યા છે. ભગવાનના નામકરણનો અવસર આવ્યો છે બહેનો કે નામકરણ અવસર કર જાની ભૂપ બોલાય પડહ સબ જ્ઞાની ભૂપ બોલાય પડહ સબ જ્ઞાની. બહેનો, યશોદાજીના ગોર મહારાજ કોણ હતા બોલો? ઓ બેન, યશોદાજીના ગોર મહારાજ કયા હતા બોલો? ગોર બાપા કયા હતા બોલો? ગર્ગાચાર્ય ઋષિ. કોણ હતું? અને ગર્ગાચાર્ય ઋષિને નામકરણ કરવા બોલાયા છે. અને કહેવાય ગર્ગાચાર્ય ઋષિ આવ્યા છે. બેનો, હવે કથા પતવાઈ બેહો થોડી વાર. આજે શાક થોડું 10 મિનિટ લેટ કરી દેજો. બેહો, મજા રહેશે. અડધું મેલી ના જવાય. તમારા ઘરે પ્રસંગ હોય ને કોઈ ચાલુ પ્રસંગમાં નાહી જાય કેવું લાગે? ભાઈ, ભગવાન આપણા ઘરે પ્રસંગમાં એવું જ કરે પછી કે બધા આઈને ફટાફટ જતા રહે, આપણે એકલા જ રહીએ. બોલે કૃષ્ણ કનૈયા. આ તો ઠાકોરજીનો, મારા કનૈયાનો અવસર છે બહેનો. આ કનૈયાનો માંડવો છે, આપણો માંડવો નથી. મારા ઠાકોરજીનો માંડવો છે. અને આજ ભગવાનનું પહેલું નામ કોનું પડ્યું બોલો? હા બેન, સાચું બોલ્યા. જોરદાર તાળી પાડજો. તમારું નામ શું કહ્યું? ઓલા ગીતાબેન ને વાત કરી. અત્યારે તો ઓસ્ટ્રેલિયા હો ગીતાબેન. જયશ્રી બેનો વાત. મકર રાશિ બહુ જિદ્દી હોય બેન. જે ધાર્યું જ એટલે મહિલા મોરચાના પ્રમુખ છે. જોરદાર તાળી પાડજો. મકર રાશિ વાળા બહુ જિદ્દી પણ હોય અને ભોળા પણ હોય. મિથુન રાશિ જોડે બને પણ જે ધાર્યું એ કરીને દે. બોલે કૃષ્ણ કનૈયા. અને આજ કઈ કુંભ વાળા ના ચંચેડાય. નાગ જેવા હોય, નાગ જેવા. ડાન્સ ક્યારે ડંખ મારતા ખબર ના પડે. બોલે કૃષ્ણ કનૈયા. આ તો સાચું કહું બેન. હું તો જે હોય સાચું કહું. મને તો એવું કઈ પૈસાની પડી. હું તો જે હોય સાચું કહું છું. કૃષ્ણ કનૈયા. એટલે તમને ચંચેડવામાં મજા નથી. હું ગીતાબેન જોડે રિપોર્ટ લઈ લઈશ. બોલે કૃષ્ણ કનૈયા. ગીતાબેન તમે બેનપણી ઓર કોર્પોરેટર ગીતાબેન, ખોખરા વાળા ગીતાબેન એ નેતા હે ને ભાઈ. મારી કથા બે કોરોનામાં કથા બે આડી હતી મારી. હું વાત કરીશ એમને. બોલે કૃષ્ણ કનૈયા. અને આજ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી ભગવાનનું પહેલું નામ ગર્ગાચાર્ય કે તારો દીકરો બળમાં શ્રેષ્ઠ છે એટલે એનું નામ બલરામજી પાડવામાં આવે છે. અને તારો બીજો દીકરો એ સર્વને આકર્ષિત કરવા વાળો બનશે, સર્વનું પાપ ચીરવા વાળો બનશે, સર્વનું કષ્ટ દૂર કરવા વાળો બનશે. એટલે એનું નામ આકર્ષિત. એની સેવામાં કેટલાય દાસ દાસીઓ રહેશે. યશોદાજી શું આવી શું વાત કરી? દાસ દાસીઓ એટલે કે તારા લાલાની સેવામાં કેટલી મહિલા મંડળની બહેનો રહેશે અને હાલમાં રહે છે. ગોપી મંડળ, ગોગા મહિલા મંડળ, રાધે મંડળ, કેટલી બહેનો આવશે ને એની સેવા કરશે. કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લક્ષ્મી કંકોતરી. બોલો હરિ તારા નામ છે હજાર, કયા નામે રોજ રોજ બદલે મોકા, કયા ગામે લક્ષ્મી કંકોતરી. હે મથુરા મોહન ને ગોકુળમાં બોવાળીઓ, મથુરા મોહન ને ગોકુળમાં બોવાળીઓ. હે દ્વારિકાનો, હે વાલા દ્વારિકાનો